જી, આપ જાણો છો તેમ કે હવે કોંગ્રેસ પોતાનું તૈયારી સાથે એકદમ દલબલ સાથે મેદાનમાં ઉતરી પડી છે અને અમે જે મેનિફેસ્ટો તૈયાર કર્યું છે એ પ્રજાના પ્રશ્નોના આધારે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે અને આની અંદર અમારા તમામ જાતના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. જેમાં નગરપાલિકામાંથી હવે આ મહાનગરપાલિકા બની છે, મેયરનું શાસન આવવાનું છે, ત્યારે અમે લોકોએ જે રોડ, રસ્તા, ગટર, પાણી એ બધા પ્રશ્નોનું અમે નિકાલ કરવાના છીએ. સાથે સાથે અમે લોકો અમારી જે સત્તા આવે તો જે સિનિયર સિટીઝન્સ માટે અહીંયા જે સિનિયર સિટીઝન્સ માટેનું અમારું આયોજન છે કે તેમને અમે લોકો ફ્રી શિપ કાર્ડ આપીશું અને સાથે સાથે અહીંયા દરેક વોર્ડમાં હેલ્થ સેન્ટર મૂકવામાં આવશે. સાથે સાથે સિટી સ્કેન અને જે બ્લડ ટેસ્ટ એ બધા જે ટેસ્ટોની સુવિધાઓ છે એ અમે મફતમાં પૂરી પાડીશું અને દરેક વોર્ડમાં નિષ્ણાત ડૉક્ટરોની સાથે અહીંયા હોસ્પિટલ ખોલવામાં આવશે અને જે ડાયાબિટીસના અને બ્લડ પ્રેશરના જે મરીજો છે એમની પણ મફતમાં દવાઓ આપવામાં આવશે. સાથે સાથે અમારી જે એમ્બ્યુલન્સ છે 24/7 એટલે 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડીશું. અને હવે જે ટીપી સ્કીમની વાત આવી છે તો અમે આ મહાનગરપાલિકા આવી છે તો નેચરલી રીડેવલપમેન્ટ આવશે, પરંતુ જ્યાં સુધી અમે લોકો જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય અમે કોઈનું પણ મકાન, દુકાન કે ધંધાની જગ્યાઓ પર ખાલી કરાવીશું નહીં કે તોડી પાડીશું નહીં, એ અમારું વચન છે. અને અમે આગળ ચોખ્ખું પાણી પીવાનું અહીંયા બહુ મોટી સમસ્યા છે અને ખાસ કરીને અહીંયા 4 દિવસે પાણી આવે છે તો એ ખૂબ જ મતલબ ગંભીર સમસ્યા છે અને 4 દિવસેમાં પણ ટાઈમ નક્કી નથી, ગમે ત્યારે પાણીનું હાકલ પડી જાય છે અને એ પણ આદમના જમાનામાં જે થાળીઓ વગાડીને બતાવવામાં આવે છે કે ભાઈ હવે પાણી આવી ગયું, તમે બધા તૈયાર થઈ જાઓ. એટલે પાણીનો એટલો વિકટ અને વિકરાળ પ્રશ્ન છે. છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર હોવા છતાં એક પાણીનો પ્રશ્નનું નિકાલ નથી થયું, એ ખૂબ જ મતલબ ખરાબ બાબત છે. સાથે સાથે અહીંયા જૂની અને નવી ગટરની જે લાઈનો છે એને અમે સુધારવું કરીશું, નવી લાઈનો પર નાખીશું અને પાણીમાં જે ગટરનું પોલ્યુશન આવે છે એને દૂર કરવાનું કામ કરવાના છીએ. સાથે અમે જે ટેક્સ ઉઘરાવીએ છીએ, કોર્પોરેશનનું કામ છે ટેક્સ ઉઘરાવવું અને કામ કરવું, પરંતુ અત્યાર સુધી 30 વર્ષમાં તમારા જે કામ થયા જ નથી. તો અમે લોકો સત્તા ઉપર આવીશું તો અમે આ બધા કામો પૂરા કરીશું. લારી ગલ્લા પાથરણાવાળા એ લોકો બધાને અમે વૈકલ્પિક વ્યવસ્થા આપીશું અને સાથે સાથે અહીંયા જે સિનિયર સિટીઝન કાર્ડ મેં કીધું એમ સિટી બસમાં અને એમાં એમને સુવિધા મળશે, દવાઓ લેવામાં સુવિધા મળશે અને મેડિકલ ટેસ્ટ કરાવવા વિના મૂલ્યે થશે. એ બધી ઘણી બધી બાબતો છે જે અમે લઈને અહીંયા આપ લોકોની વચ્ચે આ મેનિફેસ્ટો સાથે આવ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે આ વખતે ગાંધીધામની પ્રજા જે છે એ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકશે અને હવે ખરેખર તો જે પ્રજા છે એ ભાજપના કુશાસનથી ધરાઈ ગઈ છે અને અકળાઈ ગઈ છે. કહેવાતું નથી, સહેવાતું નથી એવી પરિસ્થિતિ છે, પરંતુ આ ફેરા પંજો અહીંયા સરકાર બનાવશે એવી અમને પૂરી ખાતરી છે, માહિતી છે. અને અમારા જે પ્રમુખ છે ગાંધીધામના ભરતભાઈ ગુપ્તા, એમની આગેવાનીમાં કેસ મતલબ આ લડાઈ રહ્યું છે અને આપણે આ ઇલેક્શન અને અમે આ ઇલેક્શનમાં વિજય પ્રાપ્ત કરીશું એવું અમને પૂરી ખાતરી છે.